નમસ્તે મિત્રો, હું નીરજ જોશી કાવ્યશિક્ષા એકેડમીમાં આપનું સ્વાગત કરું છું. આવનારી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે એક મોડલ પ્રશ્નપત્રની સિરીઝ શરૂ કરી છે, જે અંતર્ગત આજે તમારા માટે હું એક મોડલ પ્રશ્નપત્ર લઈને આવ્યો છું. આ મોડલ પ્રશ્ન તમારે મારી સાથે સાથે આનું સોલ્યુશન મેળવવાનું છે અને પોતાની તૈયારીનું મૂલ્યાંકન કરવાનું છે કે હવે આપણે તૈયારી કેટલા સુધી પહોંચી છે. અને આ પ્રશ્ન એક આઈએમપી પ્રશ્નો તરીકે પણ આપણે લઈ શકીએ, જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. માટે આ બધા પ્રશ્નો તમારે પાકા કરવાના છે અને જે પ્રશ્નો ખોટા પડે તો તે પાકા કરી લેવાના, જેથી આપણે પરીક્ષામાં એક સારું પરિણામ મેળવી શકીએ. અને અમે તમારા માટે આવા નવા વિડીયો લેતા આવીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા નવા વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર પ્રેસ કરો. તો ચલો આજનો આપણો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 જોઈએ કે ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે, ધંધાનો નફો જે હોય છે તે ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ ગણવામાં આવે છે. બીજો પ્રશ્ન જોઈએ તો કે ભારિત સરેરાશ પડતર એટલે કેવી પડતર? તો ભારિત સરેરાશ પડતરને આપણે સંયુક્ત પડતરના નામે પણ ઓળખીએ છીએ કે સંયુક્ત પડતર એટલે ભારિત સરેરાશ પડતર, ભારિત સરેરાશ પડતર એટલે સંયુક્ત પડતર. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રિઝર્વ બેંકના અનુસંધાનમાં CRR એટલે કે શું? તો રિઝર્વ બેંકના અનુસંધાનમાં CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો એટલે આપણા ત્રીજા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ, કેશ રિઝર્વ રેશિયો. ચોથો પ્રશ્ન જોઈએ તો કે ભારતની મધ્યસ્થ બેંક કયા નામે ઓળખાય છે? તો ભારતની જે મધ્યસ્થ બેંક છે તે બેંકને આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખીએ છીએ. પછીનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પૈકી કોને આમનોંધના પેટા વિભાગમાં સમાવેશ થતો નથી? તો આપણા 5મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે બેંક શિલ્લક મેળ તે આમનોંધોના પેટા વિભાગમાં સમાવેશ કરવામાં આવતો નથી. 6ઠા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે ભારતમાં હિસાબી સંયોજન માટેનું હિસાબી ધોરણ કયું છે? ભારતમાં હિસાબી સંયોજન માટેનું હિસાબી ધોરણ તો એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ જે 14 છે તે ભારતમાં હિસાબી સંયોજન માટેનું હિસાબી ધોરણ કહી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પૈકી કયો વટાવ હિસાબોમાં નોંધાતો નથી? તો જે વેપારી વટાવ હોય છે તે હિસાબોમાં નોંધવામાં આવતો નથી. એટલે આપણે 7મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી. 8મો પ્રશ્ન જોઈએ તો કે ભૂલ સુધારણાની નોંધ ખાલી જગ્યા ચોપડામાં લખાય છે. તો ભૂલ સુધારણાની જે નોંધ હોય છે તો તે આપણા 8મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે ખાસ આમનોંધમાં તેની નોંધ કરવામાં આવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે જમા ખર્ચી વ્યવહારની નોંધ ખાલી જગ્યામાં થાય છે. તો જમા ખર્ચી વ્યવહારની નોંધ એ આપણા 9મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઉધાર બાજુ અથવા જમા બાજુ બંને બાજુ થઈ શકે છે. અહીંયા જમા ખર્ચી બે ભેગો શબ્દ વાપરવામાં આવ્યો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ગર્ભિત પડતર એ કઈ પડતર છે? તો આપણે ગર્ભિત પડતરને 10મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ગર્ભિત પડતર એ એક પ્રકારની વૈકલ્પિક પડતર છે. ગર્ભિત પડતરને આપણે વૈકલ્પિક પડતર તરીકે ઓળખીએ છીએ. 11મો પ્રશ્ન જોઈએ તો કે જિલ્લા પંચાયતોનું ઓડિટ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે. તો જિલ્લા પંચાયતોનું જે ઓડિટ હોય છે તે સ્થાનિક ભંડોળ નિરીક્ષક દ્વારા કરવામાં આવતું હોય છે. જિલ્લા પંચાયતોનું ઓડિટ એ સ્થાનિક ભંડોળ નિરીક્ષકો દ્વારા કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે વીજળી કંપની ખાલી જગ્યા પદ્ધતિએ ઘસારો ગણે છે. તો વીજળીની જે કંપનીઓ હોય છે તે આપણા 12મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વર્ષાસન પદ્ધતિએ પોતાનો ઘસારો ગણતી હોય છે. વીજળી કંપની જે છે તે પોતાનો ઘસારો એ વર્ષાસન પદ્ધતિથી ગણવામાં આવે છે. 13મો પ્રશ્ન જોઈએ તો કે કોઈ રકમ કયા ખાતે લઈ જવી તે નક્કી હોય ત્યારે દેશીનામા પદ્ધતિમાં આ રકમ ખાલી જગ્યા ખાતે લઈ જઈ શકાય. નક્કી ન હોય ત્યારે કઈ રકમ કયા ખાતે લઈ જવી તે નક્કી ન હોય ત્યારે દેશીનામા પદ્ધતિમાં આ રકમ દેશીનામા પદ્ધતિમાં તો તસલમાત ખાતે લઈ જવામાં આવતી હોય છે. અને તસલમાત ખાતું એ ઉપલક ખાતા જેવું જ એક પ્રકારનું ખાતું છે. એના પછીનો 14મા નંબરનો પ્રશ્ન જોઈએ
તો કે સેબીની માર્ગદર્શિકા મુજબ ભારતમાં નીચે મુજબના પ્રેફરન્સ શેર બહાર પાડી શકાય છે. તો સેબીની માર્ગદર્શિકા મુજબ ભારતમાં ફક્ત રિડીમેબલ પ્રેફરન્સ શેર જ બહાર પાડી શકાય છે. ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકાતા નથી. એટલે ભારતમાં ફક્ત સેબીની માર્ગદર્શિકા મુજબ રિડીમેબલ પ્રેફરન્સ શેર જ બહાર પાડવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે 3 ખાનાવાળો રોકડ મેળ ખાલી જગ્યાનો સમાવેશ કરતું નથી. તો 3 ખાનાવાળો જે આપણો રોકડ મેળ હોય છે તેમાં રોકડનો સમાવેશ થાય છે, બેંકનો પણ સમાવેશ થાય છે, વટામનો પણ સમાવેશ થાય છે, પરંતુ બિન રોકડ વ્યવહારની તેમાં નોંધ કરવામાં આવતી નથી. એટલે આપણા 15મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી ખાલી જગ્યાના ખ્યાલના અમલને કારણે કાર્યકારી રોકડ નફા અને હિસાબી નફાની રકમમાં તફાવત પડે છે. તો આપણા 16મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે એક્ચ્યુઅલ ખ્યાલ અનુસાર ના કારણે કાર્યકારી રોકડના નફો અને હિસાબી નફાના રોકમમાં તફાવત જોવા મળતો હોય છે એક્ચ્યુઅલ ખ્યાલ અનુસાર. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નિશ્ચિત સમયે બજારમાં પ્રવર્તતી પડતર એટલે કેવી પડતર? તો જે નિશ્ચિત સમયે બજારમાં જે પડતર પ્રવર્તતી હોય છે તો તેવી પડતરને હાજર પડતર તરીકે ઓળખવામાં આવે છે. 18મો પ્રશ્ન જોઈએ તો કે સરકારી હિસાબી પદ્ધતિમાં કયા ધોરણો હિસાબ તૈયાર કરવામાં આવે છે? તો સરકારી હિસાબી પદ્ધતિમાં રોકડના ધોરણે હિસાબો તૈયાર કરવામાં આવે છે. ધંધાકીય એકમ હોય તો વેપારી ધોરણે અને સરકારી હિસાબો તપાસવા માટે રોકડના ધોરણે હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે. પછી તો જોઈએ તો વકીલ જેવી છે જે પોતાની સેવા આપતા હોય તો તે પણ રોકડના ધોરણે હિસાબો તૈયાર કરતા હોય છે. તો આપણા 18મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ. 19મો પ્રશ્ન જોઈએ કે નવું યંત્ર ખરીદતી વખતે ચૂકવાતું ટ્રાન્સપોર્ટ ખર્ચ હિસાબોમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ તરીકે નોંધવામાં આવે ત્યારે કઈ ભૂલ થયેલી ગણાય? તો નવું યંત્ર ખરીદીએ તો જે તેનો ટ્રાન્સપોર્ટનો ખર્ચ હોય છે તે યંત્ર ખાતે લખવામાં આવતો હોય છે, પરંતુ જો હિસાબોમાં તે ટ્રાન્સપોર્ટ ખર્ચ ખાતે લખી જાય તો આવી ભૂલને સિદ્ધાંતની ભૂલ થયેલી ગણવામાં આવે છે. એટલે આપણા 19મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ. 20મો પ્રશ્ન જોઈએ તો કે બેંક સિલક મેળ નીચેના પૈકી ખાલી જગ્યા દ્વારા તૈયાર કરાય છે. તો બેંક સિલક જે મેળ હોય છે તે ધંધાકીય પેઢી દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભારતમાં ઘસારા સંબંધિત હિસાબી ધોરણ કયું છે? તો ભારતમાં ઘસારા સંબંધિત હિસાબી ધોરણ એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ જે 6 છે તે ઘસારાને સંબંધિત હિસાબી ધોરણ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે હિસાબી વ્યવહારમાં ઉપર અસર ઉધાર અસરની નોંધ કઈ ઘટના દર્શાવે છે? તો હિસાબી વ્યવહારોમાં ઉધાર અસર તે નીચેના પૈકી કઈ ઘટના દર્શાવે છે? તો આપણા 22મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે મિલકતોમાં વધારો દર્શાવે છે. 23મો પ્રશ્ન જોઈએ તો કે ભાગીદારની મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે શું ગણાય? તો આપણે જ ભાગીદાર હોઈએ ને આપણી મૂડી ઉપર આપણને વ્યાજ મળે તો એ આપણા માટે શું ગણાય? આવક ગણવાતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયા પ્રકારનો ચેક સૌથી વધુ જોખમી ગણવામાં આવે છે? તો આપણા 24મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે બેરર ચેકને વધુ જોખમી ચેક ગણવામાં આવતો હોય છે. 25મો પ્રશ્ન જોઈએ તો કે મૂડી માળખાના સંદર્ભમાં એનઆઈ અભિગમ અને એનઓઆઈ અભિગમની રજૂઆત કોણે કરી હતી? તો આપણા 25મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે એનઆઈ અભિગમ અને એનઓઆઈ અભિગમની શરૂઆત કે રજૂઆત ડુરાન્ડ ડેવિડ દ્વારા કરવામાં આવેલી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે સરકારી હિસાબોનું ઓડિટ કોણ કરે છે? તો 26મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સરકારી હિસાબોનું ઓડિટ તે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG દ્વારા કરવામાં આવતું હોય છે.
27મો પ્રશ્ન જોઈએ તો કે પરિવર્તનશીલ ડિબેન્ચરનું ખાલી જગ્યામાં પરિવર્તન થાય છે. તો પરિવર્તનશીલ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર એટલે કે પરિવર્તન જોવા મળતું હોય છે. 28મો પ્રશ્ન જોઈએ કે ચેક એ ખાલી જગ્યા છે. તો આપણા 28મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ચેક એ બિનશરતી હુકમ છે. ઓપ્શન એ સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે અન્વેષણ એ શું છે? તો આપણા 29મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અન્વેષણ એ કોઈ ખાસ હેતુ માટે કરવામાં આવતું હિસાબોની તપાસ છે. અન્વેષણ એટલે કોઈ ખાસ હેતુ માટે કરવામાં આવતી હિસાબોની તપાસને અન્વેષણ કહેવામાં આવે છે. 30મો પ્રશ્ન જોઈએ કે ચાલુ કે સતત ઓડિટ કેવા પ્રકારના એકમો માટે ઉપયોગી છે? તો ચાલુ કે સતત ઓડિટ એ મોટા એકમો માટે ઉપયોગી છે. તો આપણા 30મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે દવા ઉદ્યોગ માટે ખાલી જગ્યાની પડતર પદ્ધતિ વધુ ઉપયોગી છે. તો જે દવા ઉદ્યોગ હોય, દવા બનાવવાની જે ઉદ્યોગ હોય છે તેની અંદર બેચ પડતર વધુ ઉપયોગી જોવા મળતી હોય છે. તો આપણા 31મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પ્રત્યક્ષ માલ સામગ્રીને ખર્ચ કયો ખર્ચ છે? તો પ્રત્યક્ષ માલ સામગ્રીનો જે ખર્ચ હોય છે તેવા ખર્ચને ઉત્પાદન અંગેનો ખર્ચ ગણવામાં આવે છે. ઓપ્શન એ સાચો થશે. 33મો પ્રશ્ન જોઈએ તો કે ચલિત ખર્ચાઓ એટલે શું? તો ચલિત ખર્ચા એટલે કે જે ખર્ચા ઉત્પાદનના કદ સાથે સીધો સંબંધ ધરાવતા હોય તેવા ખર્ચા, એટલે કે જ્યારે ઉત્પાદનનું કદ વધે તો તે ખર્ચ કુલ ખર્ચ પણ વધે છે અને ઉત્પાદનના કુલ એકમો ઘટે તો તે ચલિત ખર્ચ પણમાં કુલ ઘટાડો જોવા મળે છે. માટે તે ઉત્પાદનના કદ સાથે સીધો સંબંધ ધરાવતો હોય તેવા ખર્ચને ચલિત ખર્ચ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે એકમ પડતરનો ઉપયોગ નીચેનામાંથી કયા ઉદ્યોગમાં કરવામાં આવે છે? તો એકમ પડતરનો ઉપયોગ અહીંયા જોઈએ તો 34મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે કાગળની મિલમાં અને વીજળીના ઉદ્યોગમાં એકમ પડતરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ડેરી ઉદ્યોગમાં અને કાગળ ઉદ્યોગમાં આ બંને એટલે 1 અને 3માં એકમ પડતરનો ઉપયોગ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જાહેર હિસાબી સમિતિના સભ્યોની સંખ્યા ખાલી જગ્યા છે. તો જાહેર હિસાબી સમિતિના સભ્યોની સંખ્યા આપણા 35મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે જાહેર હિસાબી સમિતિના સભ્યોની સંખ્યા 22 છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સરકારી હિસાબી પદ્ધતિમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો સરકારી હિસાબી પદ્ધતિમાં એક નોંધી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 37મો પ્રશ્ન જોઈએ કે માલના આંતરિક ગુણના કારણે ખાલી જગ્યા બગાડ ઉદ્ભવે છે. તો માલના આંતરિક ગુણના કારણે જે બગાડ ઉદ્ભવે છે તેવા બગાડને સામાન્ય બગાડ કહેવાય છે. 38મો પ્રશ્ન જોઈએ કે જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ કરવાનું પાછળનું કારણ શું છે? તો જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ કરવા પાછળનું કારણ છે કે કાયદાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ કરવામાં આવતું હોય છે. 39મો પ્રશ્ન જોઈએ કે યુનિવર્સિટી ખાતું કયા પ્રકારનું ખાતું ગણાય છે? તો યુનિવર્સિટીનું જે ખાતું છે આપણા 39મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે વ્યક્તિ ખાતું ગણવામાં આવે છે. યુનિવર્સિટી એ કૃત્રિમ વ્યક્તિ છે માટે તેનું ખાતું એક વ્યક્તિ ખાતું ગણવામાં આવે છે. 40મો પ્રશ્ન જોઈએ કે ખાસ આમનોંધમાં નીચેના પૈકી એક વ્યવહારની નોંધ થાય છે. તો ખાસ આમનોંધમાં આપણા 40મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે જૂના યંત્ર સામે ખરીદેલ નવું યંત્ર હોય તો આવા વ્યવહાર જે મિલકતોનું ઉધાર ખરીદી કે અવેજ ખરીદી હોય તો તેવા વ્યવહારોની નોંધ એ ખાસ આમનોંધના ચોપડામાં કરવામાં આવતી હોય છે. 41મો પ્રશ્ન જોઈએ કે રોકાણો માટેનું હિસાબી ધોરણ કયું છે? તો 41મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 13
એ રોકાણોના હિસાબો માટેનું હિસાબી ધોરણ છે, હિસાબી ધોરણ 13. 42મો પ્રશ્ન જોઈએ કે ઓડિટરને ઓડિટ કાર્ય માટે હિસાબો અંગેની માહિતી અને સમજૂતી ખાલી જગ્યા પાસેથી મેળવવાનો અધિકાર છે. તો આપણા 42મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે કંપનીના અધિકારી પાસેથી માહિતી, હિસાબી માહિતી મેળવવી અને તેને સમજૂતી મેળવવાનો અધિકાર મળેલો હોય છે. 43મો પ્રશ્ન 43મો પ્રશ્ન જોઈએ કે કારખાનાની પડતરમાં કયા ખર્ચનો સમાવેશ થાય છે? તો કારખાનાના ખર્ચમાં આપણા 43મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પ્રત્યક્ષ માલ સામગ્રી પ્લસ પ્રત્યક્ષ મજૂરી પ્લસ પ્રત્યક્ષ ખર્ચ પ્લસ કારખાનાના શિરોપરી ખર્ચ, આ બધાનો સમાવેશ એ કારખાના પડતરમાં કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઉત્પાદન વધારો થાય તો ચલિત ખર્ચમાં શું જોવા મળે છે? જો ઉત્પાદનમાં વધારો થાય તો ચલિત ખર્ચમાં પણ વધારો જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ગ્રાહકોનો ચેક નકારવાથી પાછો ભરે ત્યારે તેની નોંધ ખાલી જગ્યાના ચોપડામાં થાય છે. તો જ્યારે ગ્રાહકે આપેલો ચેક નકારાય છે ત્યારે તેની નોંધ તે રોકડ મેળમાં કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બે કંપનીઓની પરિસ્થિતિની તુલના કરવા માટે કયા પત્રકો ખૂબ જ ઉપયોગી છે? તો આપણા 46મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે બે કંપનીઓની પરિસ્થિતિની તુલના કરવા માટે જે પત્રકો ઉપયોગી છે તેવા પત્રકોને આપણે સામાન્ય માપના પત્રકો તરીકે ઓળખીએ છીએ. તો સામાન્ય માપના પત્રકો એ બે કંપનીઓની પરિસ્થિતિની તુલના કરવા માટે ખૂબ જ ઉપયોગી પત્રકો છે. 47મો પ્રશ્ન જોઈએ તો કે કામગીરી નફા ભાગ ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ એ ભાગીદારી પેઢી માટે શું ગણાય છે? તો કારીગર નફા ભાગ ભંડોળ તે પેઢી માટે દેવ ગણવામાં આવે છે, તે પેઢીનું દેવ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે વેચાણ નોંધમાં ખાલી જગ્યા પ્રકારના વ્યવહારની નોંધ થાય છે. તો વેચાણ નોંધમાં ઉધાર વેચાણની નોંધ કરવામાં આવે છે, ફક્ત ઉધાર વેચાણ, રોકડ વેચાણની વેચાણ નોંધમાં નોંધ કરવામાં આવતી નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કાચા સરવૈયાની બે બાજુના સરવાળા નીચે પૈકી એક હિસાબી ખ્યાલના અમલીકરણના કારણે થાય છે. તો કાચા સરવૈયાના બે બાજુના સરવાળા તે આપણા 49મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે હિસાબી સમીકરણોના ખ્યાલ અનુસાર તેના બંને બાજુના સરવાળા સરખા થાય છે. 50મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ ભૂલના કારણે કાચા સરવૈયાને અસર કરે છે? તો આપણા 50મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ખાતાવહીમાં ખોટી બાજુ ખતવણી કરવામાં આવી હોય તો આવી ભૂલ એ કાચા સરવૈયાને અસર કરતી જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે રોકડ અંદાજપત્ર કયા સમયગાળા માટે તૈયાર કરવામાં આવે છે? તો જે રોકડ અંદાજપત્ર છે તે આપણા 51મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે જરૂરિયાત મુજબ, રોકડ અંદાજપત્ર એ જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવતું હોય છે. 52મો પ્રશ્ન જોઈએ કે રોકડ અંદાજપત્ર ખાલી જગ્યા માટેનું સાધન છે. તો જે રોકડનું અંદાજપત્ર છે તે ખરીદીના આયોજન માટેનું એક સાધન ગણવામાં આવે છે. 53મો પ્રશ્ન જોઈએ તો કે ભાગીદારોનું કરારનું સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું હોઈ શકે. તો ભાગીદારીના કરારનું સ્વરૂપ તે લેખિત અથવા મૌખિક એમ બંને સ્વરૂપનું હોઈ શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે સરકાર દ્વારા ધંધાકીય એકમને મળેલ ઉત્પાદનની સબસિડીમાં રાહત એ ખાલી જગ્યા ગણાય છે. તો આપણા 54મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તેને મુખ્ય પ્રવૃત્તિની આવક ગણવામાં આવતી હોય છે. સરકાર દ્વારા જે ધંધાકીય એકમોને જે ઉત્પાદન માટેની જે રાહત આપવામાં આવે કે સબસિડી આપવામાં આવે તો તેવી આવકને ધંધાની મુખ્ય પ્રવૃત્તિની આવક ગણવામાં આવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે કંપનીના કર્મચારીની ગેરવર્તણૂક ગેરશિસ્ત માટે એકમમાંથી કાઢી મૂકવામાં આવે તો તેને શું કહેવાય? તો આ કાઢી મૂકવામાં આવે ત્યારે તેને છટણી કહેવામાં આવે છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખરીદ નોંધમાં ખાલી જગ્યા પ્રકારના વ્યવહારની નોંધ થાય છે. તો ખરીદ નોંધમાં ફક્ત ઉધાર ખરીદીની જ નોંધ કરવામાં આવે છે, રોકડ ખરીદીની નોંધ કરવામાં આવતી નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પૈકી કયું સમીકરણ બે બાજુને સરખી કરે છે? તો આપણા 57મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ઇક્વિટી વત્તા દેવા બરાબર મિલકતો એટલે કે મૂડી પ્લસ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે માહિતીની આવૃત્તિ વિતરણના સ્વરૂપે આપેલી હોય ત્યારે ખાલી જગ્યા થાય છે. તો જ્યારે માહિતી આવૃત્તિ વિતરણના સ્વરૂપમાં આપવાની આવેલી હોય છે ત્યારે આપણો સાચો જવાબ થશે કે બહુલક બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક, જેને આપણે સંકેતમાં z બરાબર 3m માઇનસ 2x બાર તરીકે દર્શાવીએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ, અર્થશાસ્ત્ર વિષય માટે સૌપ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું? તો અમર્ત્ય સેનને અર્થશાસ્ત્ર માટેનું સૌપ્રથમ ભારતીય નોબેલ વ્યક્તિને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું છે. 60મો પ્રશ્ન જોઈએ તો કે વ્યક્તિઓ અને વિભાગોના કાર્યક્રમને માપવાનું ધોરણ. તો વ્યક્તિઓ અને વિભાગોના કાર્યક્રમ માપવાનું ધોરણ એટલે કે અંદાજપત્ર. 61મો પ્રશ્ન જોઈએ કે ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાનામાં માત્ર કયા કાર્યને ધ્યાનમાં લીધું છે? નાણામાં. તો ફિશરે તેમના વિનિમયના સમીકરણની અંદર આપણે 61મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વિનિમયનું માધ્યમ તરીકે નાણાંને ધ્યાનમાં લીધું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હિસાબી વર્ષ પૂરું થયા પછી તારીખ 1 એપ્રિલથી શરૂ થતા વર્ષને કેવું વર્ષ કહેવામાં આવે છે? તો જે 1 એપ્રિલથી જે નવું વર્ષ થાય છે તેને આપણે આકારણી વર્ષ તરીકે પણ ઓળખીએ છીએ. તો 62મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ બિન મતપાત્ર છે? તો રાજ્ય સરકારના અંદાજપત્રમાં આપણા 63મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આપેલા તમામ એટલે કે રાજ્યપાલનો ખર્ચ હોય, ગુજરાતના હાઈકોર્ટનો ખર્ચ હોય કે જાહેર સેવા આયોગનો ખર્ચ હોય, આ બધા જ ખર્ચોને બિન મતપાત્ર ખર્ચ તરીકે ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે MICRમાં માઇલર કોડ કેટલા અક્ષરનો હોય છે? તો MICRમાં માઇલર કોડ એ 9 અક્ષરોનો જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે શેર પ્રીમિયમ ખાલી જગ્યા આવક છે. તો જે શેરનું જે પ્રીમિયમ મળે છે તો આવું મળેલું પ્રીમિયમ એ મૂડી આવક ગણવામાં આવે છે. 66મો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયો ઓડિટિંગનો ફાયદો નથી? તો આપણા પ્રમુખની છબી સુધારવા માટે આ ઓડિટ કરાવવું એ ઓડિટનો ફાયદો ગણી શકાય નહીં. માટે આપણે 66મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ઝીંગા માછલીના ઉત્પાદન સાથે સંબંધિત ક્રાંતિને શું કહેવાય છે? તો ઝીંગા માછલીની સાથે સંબંધિત ક્રાંતિ જે થઈ હતી તો તેવી ક્રાંતિને ગુલાબી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ઝીંગા માછલીના ઉત્પાદન સાથે જે ક્રાંતિ સંકળાયેલી છે તેવી ક્રાંતિને ગુલાબી ક્રાંતિ તરીકે ઓળખાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે? તો રાષ્ટ્રીય આવકની ગણતરી એ કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અંદાજપત્રનો સંબંધ કુલ કેટલા વર્ષના આંકડા સાથે હોય છે? તો અંદાજપત્રનો જે સંબંધ છે તે કુલ 3 વર્ષ સાથે હોય છે. એક તો અગાઉનું વર્ષ, ચાલુ વર્ષ અને આવનારું વર્ષ સમય, એ 3 સમયના આંકડા સાથે સંબંધિત ધરાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ખાલી જગ્યા પરથી ઓડિટની યોગ્યતા, હોશિયારી અને કાર્યક્ષમતાનો ખ્યાલ આવે છે. તો ઓડિટની નોંધપોથી જે હોય છે તેના પરથી ઓડિટરની યોગ્યતા, હોશિયારી અને કાર્યક્ષમતાનો ખ્યાલ જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે PLR નું પૂરું નામ જણાવો. તો PLR એટલે કે આપણા 71મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે પ્રાઇમ લેન્ડિંગ રેટ.
PLR એટલે પ્રાઇમ લેન્ડિંગ રેટ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આંતરિક અંકુશની પદ્ધતિ ન હોય ત્યાં ખાલી જગ્યા અનિવાર્ય છે. તો જ્યાં આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં ના હોય તેવી જગ્યાએ નિત્ય તપાસ એ અનિવાર્ય ગણી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે CRRમાં એટલે કે કેશ રિઝર્વ રેશિયોમાં વધારો થવાથી બેંકો દ્વારા થતા શાક સર્જન પર શું અસર પડે છે? તો બેંકો દ્વારા જે શાક સર્જન થાય છે તેમાં ઘટાડો જોવા મળે છે અને કેશ રિઝર્વ રેશિયો ઘટવાથી શાક સર્જનમાં વધારો જોવા મળતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બેંક શિલક મેળ કોણ તૈયાર કરે છે? તો બેંક શિલક મેળ જે છે તે હિસાબનીશ દ્વારા તૈયાર કરવામાં આવતો હોય છે. 75મો પ્રશ્ન જોઈએ કે ABC એ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમાંથી C નિવૃત્ત થાય છે તો નફા નુકસાનનું નવું પ્રમાણ શું થશે? તો નફા નુકસાનનું નવું પ્રમાણ થશે 5:3. C નિવૃત્ત થાય છે તેના સિવાય તેનો ભાગ કયા પ્રમાણમાં ફાળવવામાં આવ્યો છે તેની કોઈ સ્પષ્ટતા કરેલી નથી, માટે જે બાકી રહે 5:3 એ જ આપણો નવું નફા નુકસાનનું પ્રમાણ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભારતમાં બીજી ઔદ્યોગિક ક્રાંતિની જાહેરાત ક્યારે થઈ? તો ભારતમાં બીજી ઔદ્યોગિક ક્રાંતિની જાહેરાત તે 1956માં થઈ. ઓપ્શન બી સાચો થશે. તો ભારતમાં બીજી ઔદ્યોગિક ક્રાંતિની જાહેરાત એ 1956માં થઈ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે NBFCનું પૂરું નામ જણાવો. તો NBFCનું પૂરું નામ થશે, આપણા 77મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એ NBFCનું પૂરું નામ છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે સલામતની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારમાં સમયની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો આપણા 78મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે આંતરિક ઓડિટ જે છે તે સમયની દ્રષ્ટિએ ઓડિટનો પ્રકાર નથી. જ્યારે જોઈએ તો ચાલુ કે સતત ઓડિટ હોય, વચગાળાનું ઓડિટ હોય કે વાર્ષિક ઓડિટ હોય, આ બધાનો સમાવેશ સમય આધારિત ઓડિટના પ્રકારમાં થાય છે, જ્યારે આંતરિક ઓડિટ એ પક્ષ આધારિત થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નવા ભાગીદારના પ્રવેશ વખતે કયું ખાતું બનાવવામાં આવે છે? તો જ્યારે પેઢીમાં કોઈ નવો ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે નફા નુકસાન હવાલા ખાતું બનાવવામાં આવે છે, જેને આપણે પુનઃ મૂલ્યાંકન ખાતા તરીકે પણ ઓળખીએ છીએ. તો નફા નુકસાન હવાલા ખાતું અને પુનઃ મૂલ્યાંકન ખાતું બંને એકબીજાના પર્યાય નામ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે BHEEL અને GAIL કયો દરજ્જો ધરાવતી કંપની છે? તો આપણે 80મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે તે મહારત્ન ધરાવતી કંપનીઓ છે. BHEL અને GAIL નો દરજ્જો એ મહારત્ન ધરાવતી કંપનીઓ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું કયું ઓડિટ ઉપયોગી છે? તો વચગાળાનું જે ડિવિડન્ડ જાહેર કરવા માટે આપણા 81મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ચાલુ ઓડિટ જે છે તે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા માટે ઉપયોગી ઓડિટ ગણાય. 82મો પ્રશ્ન જોઈએ કે પર્યાવરણ ઓડિટરે ખાલી જગ્યા પ્રકારનું ઓડિટ છે. તો પર્યાવરણનું જે ઓડિટ છે તે વિશેષ હેતુ માટેનું ઓડિટ ગણવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નવા ભાગીદારના પ્રવેશ વખતે ભાગડીની ગણતરી શાના આધારે કરવામાં આવે છે? તો જ્યારે કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય છે ત્યારે ભાગડીની ગણતરી એ સરેરાશ નફાના આધારે કરવામાં આવે છે. ભાગડીની ગણતરી સરેરાશ નફાના આધારે ગણવામાં આવતી હોય છે. 84મો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી ઓડિટિંગના ગૌણ ઉદ્દેશ્યોમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો ઓડિટિંગનો ગૌણ ઉદ્દેશ્ય નો કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો આપણા 84મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે હિસાબો બરાબર લખાયા છે કે નહીં તેનું ગૌણ ઉદ્દેશ્યમાં સમાવેશ થતો નથી, કારણ કે તેનો મુખ્ય ઉદ્દેશ ગણી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કોના સમયમાં થઈ હતી? તો ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી એ લોર્ડ મેયોના સમયમાં કરવામાં આવી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રમેશ યંત્ર
ગોઠવવાની મજૂરી 5,000 ચૂકવ્યા, જે કયા ખર્ચ ખાતે લખવામાં આવશે? તો યંત્ર ગોઠવવાની જે મજૂરી છે તે યંત્ર ખાતે જ ઉધાર કરાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો SLR માં વૃદ્ધિ થવાથી અર્થવ્યવસ્થામાં તરલતા ખાલી જગ્યા થશે. તો જ્યારે SLR માં વૃદ્ધિ થાય છે ત્યારે અર્થતંત્રમાં તરલતા ઘટતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ ભૂલને કારકુની ભૂલ કહેવામાં આવે છે? તો હિસાબી ભૂલને કારકુની ભૂલ તરીકે ગણવામાં આવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નાણાકીય પત્રકો કઈ રીતે ઓળખાય છે? તો નાણાકીય પત્રકોને આપણે 89મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે નાણાકીય પત્રકોને પ્રકાશિત હિસાબો તરીકે ઓળખવાય છે. અને છેલ્લો પ્રશ્ન જોઈએ કે ભાગડી ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કેવી મિલકત છે? તો ભાગડી ધંધાનું પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી એ અદ્રશ્ય મિલકત છે. ધન્યવાદ મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા નવા વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો. ધન્યવાદ.